જય શ્રી કૃષ્ણ, જય ગો માતા, જય ગોપાલ। આ એક નંદી મહારાજ છે અને તમે જોઈ શકો છો કે એમને વાગેલું છે। આ નંદી મહારાજને વાગેલું નથી પણ કોઈ દ્વારા મારેલું છે, કુલ્હાડીનો ઘા મારેલો છે। પહેલાં એમને અપોઝિટ સાઈડના હિપ્સ ઉપર મારેલી હતી કુલ્હાડી, ત્યાં બરોબર રૂજ આવી ગઈ, તો આજે આ હિપ્સ ઉપર મારેલી છે અને ત્યાં પણ તેમને કેટલી પીડા થતી હશે। ક્યારેક તમને કુલ્હાડી વાગે ને તો જોઈ લેજો। જે લોકો કુલ્હાડીનો ઘા કરે છે એ લોકોને એટલો પણ વિચાર નથી આવતો કે મૂંગા જીવ જે બોલી નથી શકતા, જે પોતાના રીતે દવાખાને નથી જઈ શકતા, જે કોઈને પોતાની પીડા નથી વર્ણવી શકતા, એની ઉપર અત્યાચાર કરે છે। એટલે તમે કેટલા નિર્દય ને પાપી છો એક વખત જરૂર વિચાર કરજો। અને લોકોને પ્રાર્થના છે, ખાવાનું દેવાની ઓકાત ન હોય ને તો કૃપા કરીને એમના ઉપર અત્યાચાર પણ ન કરતા જાઓ। તમે તમારી જાતને ખૂબ બુદ્ધિશાળી માનો છો, ખૂબ સારી વાત છે, પણ ઉપરવાળો જે છે ને એને બધાય તમારા કુકર્મની ખબર છે કે તમે શું કરો છો, તો એમની થોડીક બીક રાખો। ગૌ સેવા ટીમનો ખૂબ જ આભાર। લોકોને અત્યારે પોતાના સિવાય કે પોતાના મોજથી સમય નથી, પોતાની જિંદગીમાં જે લોકો વ્યસ્ત છે અને આ ગૌસેવા જે કોઈ ગૌસેવા કરે છે એ લોકો આમના માટે સમય ફાળવે છે, એમનો કિંમતી સમય ફાળવે છે, પોતાના સમયને એડજસ્ટ કરીને આ લોકો પાછળ દોડીને સેવા કરે છે। તો